હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાનું છે વેક્ટર એડિશન અને સબસ્ટ્રેક્શન. તમે ફિઝિક્સમાં ક્વોન્ટિટી સાંભળી હશે, અદિશ રાશિ અને સદિશ રાશિ. તો સદિશ રાશિ એટલે વેક્ટર ક્વોન્ટિટી અને અદિશ રાશિ એટલે સ્કેલર ક્વોન્ટિટી. અહીંયા મેં એક પિક્ચરાઇઝેશન થ્રુ તમને સમજાવવાનો ટ્રાય કર્યો છે કે સ્કેલર ક્વોન્ટિટી એટલે એવી ક્વોન્ટિટી કે જેને દર્શાવવા માટે તમારે ખાલી મેગ્નિટ્યૂડની જરૂર પડતી હોય, જથ્થાની જરૂર પડતી હોય. હા ને, સ્પીડ જે અહીંયા ગાડીની સ્પીડ દર્શાવી છે, એ ગાડીની સ્પીડ એ સ્કેલર ક્વોન્ટિટી છે. ખ્યાલ? હવે વેક્ટર ક્વોન્ટિટી બાજુમાં જે દર્શાવી છે એને જુઓ, એ છે વેઇટ. વેઇટ એ વેક્ટર ક્વોન્ટિટી છે. હા ને, વેક્ટર ક્વોન્ટિટી એટલે તમારે જથ્થો કહેવો પડે કે જથ્થો શેમાં છે, કારણ કે તમે કિલોગ્રામમાં માપો છો, ગ્રામમાં માપો છો, શેમાં છે એ તમારે જણાવવું પડે. એટલે આગળ આપણે અલ્ટરનેટિંગ કરંટની જે ઇક્વેશન્સ જોઈ એ બધી જ વેક્ટર ક્વોન્ટિટીઝ છે, બરાબર? કે કરંટ કઈ ડિરેક્શનમાં છે, કેટલા એમ્પિયરનો કરંટ છે, તો એનો સરવાળા, બાદબાકી તથા ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એના દાખલા જીટીયુ એક્ઝામની અંદર પૂછાય છે. આગળ જોઈએ, આ ચેપ્ટરની અંદર તમને શું જાણવા મળશે, એટલે આ સેશનની અંદર કે વેક્ટરની લાક્ષણિકતા શું હોય છે, અમુક સ્પેશિયલ ટાઈપના વેક્ટર્સ કે અમુક ઓપરેટર્સ કે કઈ રીતે એને દર્શાવવામાં આવે, અને આપણે એક એક એક્ઝામ્પલ હું એડિશનના અને સબસ્ટ્રેક્શનના તમને કરાવીશ કે જેથી તમને ખબર પડે કે વેક્ટરનું એડિશન કઈ રીતે થાય અને એનું સબસ્ટ્રેક્શન કઈ રીતે થાય. જો મેં અહીંયા લખ્યું છે સ્કેલર ક્વોન્ટિટીઝ, વેક્ટર ક્વોન્ટિટીઝ, એની અંદર કેટલા લોઝ એપ્લિકેબલ છે: લો ઓફ ટ્રાયંગલ, પેરેલેલોગ્રામ, યુનિટ વેક્ટર, રેક્ટેંગલ યુનિટ, વેક્ટરનું ક્રોસ પ્રોડક્ટ, વેક્ટરનું ડોટ, સ્કેલરનું ડોટ પ્રોડક્ટ અને વેક્ટર ઓપરેટર. આટલું તો ખ્યાલ આવી જશે ને કે બે વસ્તુ ડિસ્કસ કરવાની, વેક્ટર અને સ્કેલર. સ્કેલરમાં મેગ્નિટ્યૂડ હોય અને વેક્ટરમાં મેગ્નિટ્યૂડ એન્ડ ડિરેક્શન બે હોય. ચલો એક્ઝામ્પલ્સ એક તમને કહી દઉં થોડા ઘણા. વેક્ટર્સમાં ડિસ્પ્લેસમેન્ટ, વેલોસિટી, એક્સેલરેશન, ફોર્સ, મોમેન્ટમ. જ્યારે સ્કેલર્સમાં ડિસ્ટન્સ, સ્પીડ, ટેમ્પરેચર, માસ, એનર્જી, ટાઈમ. નોટેશન્સ તમારે આ દર્શાવવાના થાય ને તો તમે આ રીતે દર્શાવી શકો. એ ઉપર એક એરોનું નિશાન દર્શાવો એટલે તમે એ સમજી શકો. કાં તો તમે બારથી પણ દર્શાવી શકો, કાં તો અંડરલાઇનથી પણ દર્શાવી શકો. દર્શાવવું પડે ઇન શોર્ટ તમારે. વેક્ટર્સ દર્શાવવા માટે આપણે શું કરીશું? સદિશ રાશિ દર્શાવવા માટે એની ઉપર એરોનું ડિરેક્શન રાખીશું, બરાબર ને? મોડની અંદર જો તમે મૂકો ને તો મોડવાળી ક્વોન્ટિટી શું હોય? હંમેશા પોઝિટિવ ક્વોન્ટિટી હોય જ. હા ને? જો પ્લેન ઇઝ અ ફ્લેટ સરફેસ દેટ એક્સટેન્ડ્સ વિધાઉટ એન્ડ ઇન ઓલ ડિરેક્શન્સ. જો એટલે અહીંયા શું બતાવ્યું છે કે ગ્રેવિટી, ઇલેક્ટ્રિક ઓર મેગ્નેટિક ફિલ્ડ આ એક ટાઈપની વેક્ટર ક્વોન્ટિટી થઈ કે કોઈ ડિરેક્શનમાં કેટલા ક્ષેત્રની આજુબાજુમાં ગ્રેવિટી ઇફેક્ટ કરે છે, ઇલેક્ટ્રિક ઓર મેગ્નેટિક ફિલ્ડ ઇફેક્ટ કરે છે. વેક્ટર્સ, ફોર્સ એ વેક્ટર ક્વોન્ટિટી છે. હા ને? પછી એન્ગ્યુલર મોમેન્ટમ હોય, તમે કોઈ વસ્તુ કે કોઈ ઓબ્જેક્ટને ખેંચતા હોય તો એનું રિઝલ્ટન્ટ ક્રિએટ થાય. જો અહીંયા બતાવેલું છે એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ. તો કોઈ બી વસ્તુને કોઈક એક પર્ટિક્યુલર એંગલે જ્યારે ખેંચવામાં આવે ત્યારે એન્ગ્યુલર મોમેન્ટમ ક્રિએટ થાય. અહીંયા શું કહેવા માંગે છે? એ બાર ઇક્વલ ટુ બી બાર, એટલે કે બંને ઇક્વલ મેગ્નિટ્યૂડ અને સેમ ડિરેક્શનમાં છે. આ જે વસ્તુ છે ને એ આનાથી રિપ્રેઝેન્ટ કરી છે. જ્યારે તમે અહીંયા જો આ વસ્તુ આનું રિવર્સ છે,
એ બાર ઇક્વલ ટુ માઇનસ બી બાર, એટલે કે શું થાય, આની વિરુદ્ધ દિશામાં છે, બરાબર ને, એ કરતાં બી વિરુદ્ધ દિશામાં છે. કોપ્લેનર, વેક્ટર્સ ઇન કોપ્લેનર્સ એટલે અલગ અલગ ડિરેક્શન્સમાં હોય. આગળ જોઈએ. વેક્ટર એડિશન. વેક્ટર એડિશન માટે હવે જોઈએ શું હોય છે વેક્ટર એડિશનમાં, કે અહીંયા જો એ બી સી ત્રણ આવી રીતના ડિરેક્શન્સ આપી છે. અહીંયા તમે જો કે ધીસ ટ્રાયંગલ રૂલ શું કહે છે, ધીસ લો સ્ટેટ્સ ધેટ ઇફ ટુ કન્ઝિક્યુટિવ સાઇડ્સ ટેકન ઇન ઓર્ડર ધ થર્ડ વિલ બી ગીવ ધ રિઝલ્ટન્ટ વેક્ટર. જો બે આપણે કોઈ કન્ઝિક્યુટિવ સાઇડ લઈ લઈએ તો એ રિઝલ્ટન્ટ તરીકે પરિણામી ત્રીજી સાઇડ્સ તમને ક્રિએટ કરીને આપી દે. એટલે એ બી બાર વત્તા બીસી બાર વત્તા સી એ બાર ઇક્વલ ટુ 0. વેક્ટર એડિશન જો અહીંયા બતાવ્યું છે, એ બી બાર વત્તા બીસી બાર વત્તા સી એ બાર ઇક્વલ ટુ 0. અને આ રિઝલ્ટન્ટ છે, આને રિઝલ્ટન્ટ કહેવાય. પછી છે આ લો ઓફ પેરેલલોગ્રામ. પેરેલલોગ્રામમાં શું થાય કે આ રિઝલ્ટન્ટ તો તમને મળે, પણ રિઝલ્ટન્ટની સામે તમને અહીંયા એક એંગલ ક્રિએટ થયેલો જોવા મળે, એ લો ઓફ પેરેલલોગ્રામ. આ જીઓમેટ્રિક મેથડ છે વેક્ટર એડિશનની. સપોઝ કે આ ડાયરેક્શનમાં તમે જો અહીંયા રિઝલ્ટન્ટ ઇક્વલ ટુ કેટલી ક્વોન્ટિટીઝ આપી છે, પી અને ક્યુની. આ પી અને આ ક્યુની. તો તમે જો પી જ્યાં છે એની સામેની ડિરેક્શનમાં આ પી છે અને આ ક્યુ છે, આ બે તમને આપી હતી. હવે તમારે રિઝલ્ટન્ટ પરિણામી શોધવું છે આનું એડિશન. તો શું કરશો, પીની પેરેલલમાં એક પી લાઇન ડ્રો કરો, પીની પેરેલલમાં એક પી લાઇન ડ્રો કરો, એટલા જ લેવલ. સેમ ક્યુ છે તો ક્યુની સાઈડમાં સેમ એક લાઇન ડ્રો કરો, એટલે શું થશે, ક્યુ બારનું ક્યુ બાર, પી બારનું પી બાર. ઠીક છે. આના લીધે તમને એક રિઝલ્ટન્ટ મળશે અને અહીંયા એનો એક એંગલ જોવા મળશે. શું થશે, આર ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ પી સ્ક્વેર પ્લસ ક્યુ સ્ક્વેર પ્લસ 2pq cos થીટા. જ્યાં થીટા શોધવો હોય તમારે તો tan ઇન્વર્સ ક્યુ ઓફ સાઇન આલ્ફા અપોન પી પ્લસ ક્યુ કોસ આલ્ફા. આ રીતે તમે વેક્ટરનું સરવાળો કરી શકો. રિઝલ્ટન્ટ વેક્ટર અહીંયા શોધીને આપ્યું છે. બે જ હોય કાં કોસ આલ્ફા 0 હોય અને કોસ આલ્ફા 90 ડિગ્રી હોય રિઝલ્ટન્ટ વેક્ટર. અહીંયા એક મેં એક્ઝામ્પલ લીધું છે, જો તમે ધ્યાનથી જોશો ને તો તમને દેખાય. બે વેક્ટર્સ છે, એ બાર અને બી બાર given in the component of as 5i plus 7j minus 4k and b bar equal to 6i plus 3j plus 2k. So find out a bar plus b bar and b bar. a bar plus b bar આપણે આમાં બે જ જોવાના છે, એ એડિશન ને સબસ્ટ્રેક્શન. એ બાર પ્લસ બી બાર એન્ડ એ બાર માઇનસ બી બાર. કારણ કે તમે ઉલટ સુલટ કરશો ને તો વેલ્યુ ચેન્જ થઈ જશે વેક્ટર્સની અંદર. તો સૌથી પહેલાં આપણે એ બાર પ્લસ બી બાર જોઈએ. તો જો 5i પ્લસ 7j માઇનસ 4k પ્લસ 6i પ્લસ 3j પ્લસ 2k. ઠીક છે. તો આઈ નોટેશનનું આઈની સાથે થશે એડિશન. આ જો તમે ધ્યાનથી, આઈનું આઈની સાથે 5 ને 6 11i પ્લસ 7 પ્લસ 3j 10j માઇનસ 4 પ્લસ 2 માઇનસ 2k. એટલે એ બાર પ્લસ બી બાર શું થયું, 11i પ્લસ 10j માઇનસ 2k. જ્યારે આ જ વસ્તુને તમે રિવર્સ મોડમાં એડ કરો તો જો ચેન્જ થઈ જશે. સેમની સેમ વસ્તુ નોટેશન વાઇઝ તમારે આમાં ખાસ ધ્યાન રાખવાની. ડિજિટ્સ તો તમને એ જ મળવાના છે આઈડિયા, પણ આવું ઉલટ સુલટ જ્યારે કરવાનું આવે ત્યારે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે અમુક ક્વોન્ટિટીઝ માઇનસમાં હશે તો માઇનસ માઇનસ પ્લસ થશે અથવા પ્લસ ઓર માઇનસ માઇનસ થશે. હવે એક બીજો આજનો જે ટૉપિક છે સબસેક્શનનો, એ જોઈ લઈએ. સેમ એવી રીતે આઈમાંથી એ વસ્તુ બાદ કરવાની.
5 ए बार माइनस बी बार, तो 5i प्लस 7j माइनस 4k माइनस 6i प्लस 3j प्लस 2k शू थे 5i माइनस 6i माइनस i एटले -1 प्लस 7j माइनस 3 एटले प्लस 4j माइनस 4k प्लस 2k एटले शू थई गयुं आ माइनस ने कारणे माइनस 6k एटले शू मळे तमने -i प्लस 4j माइनस 6k। आ रीते तमे वेक्टरनुं एडिशन अने वेक्टरनुं सब्सट्रेक्शन करी शको छो। आना पछी आपणे वेक्टर मल्टिप्लिकेशन अने वेक्टरनुं डिविजन जोईशुं। आटला सेशन माटे आजे खाली वेक्टर एडिशन अने वेक्टर सब्सट्रेक्शननो आ एक दाखलो तमे गणी लो अने आवतीकाले ज्यारे ट्युटोरियल हशे त्यारे हूँ आना बीजा अमुक एक्जाम्पल्स तमने गणवा माटे एज अ रेफरन्स तरीके पण आपीश अने पोते जीटीयूनी अंदर पूछायेला अमुक क्वेश्चन्स तमने रेफरन्स माटे सॉल्व पण करावी आपीश। ओके, बाय।